નમસ્કાર, તમે જે ઘટના જોઈ રહ્યા છો તે રાજકોટની છે ને રાજકોટમાં ગઈકાલ એટલે કે 14મી તારીખ પત્યા પછી 15મી તારીખ શરૂ થઈ તેના 1:30 વાગ્યા આસપાસ મવડી વિસ્તારમાં જેસીબીની લટારો લાગે છે. અધિકારીઓ આવે છે રાજકોટના મ્યુનિસિપાલિટીના અને ત્યારબાદ પોલીસો પણ આવે છે અને ત્યારબાદ તંત્રની કાર્યવાહી શરૂ થાય છે, જેમાં એક પછી એક એવા 9 થી 10 જેટલા મંદિરોને તોડવામાં આવે છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ હતો અને રાજકોટમાં આખો મામલો જે છે તે ગરમાયો હતો ને લગભગ સવારના 6 વાગ્યા સુધી તંત્રએ પણ કામગીરી કરી તો સાથે સ્થાનિકો પણ તે રીતે વિરોધ કરતા રહ્યા, જેના આજે સમાચાર તમને આપવા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટમાં મવડી વિસ્તારમાં જે બુલડોઝર ચાલ્યું હતું, જેસીબી ચાલ્યું હતું, મંદિરોને તોડવામાં આવ્યું ને તેના કારણે જે ઘર્ષણ કે રકઝક થઈ હતી તેની આજે આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ. રાજકોટમાં આવેલું છે આ મવડી વિસ્તાર અને ત્યાં લગભગ થોડા સમય પહેલાં કોર્ટના આદેશ મુજબ જ જે કોર્ટનો આદેશ હતો તે મુજબ રાજકોટ મ્યુનિસિપાલિટી તંત્ર છે તેમણે કામ કરવાનું શરૂ કર્યું ને જે ટ્રાફિકમાં અડચણરૂપ હોય ને જાહેર જગ્યા પર આવ્યા હોય તેવા મંદિરોને ટીપી સ્કીમમાં આવ્યા હોય તેવા મંદિરોને તોડવાની શરૂઆત કરી અને તે દરમિયાન કંઈક આવા દ્રશ્યો સર્જાયા હતા. તમે નીચે બેસી જાઓ ભાઈ. આ ગેટ પાસે કોણ ઊભું છે? અમને કેમ બેસી જાય? બેસી જાઓ. સાહેબ એક મિનિટ, હું તમે પર્સનલી ભાઈ ની રૂએ કહું છું, એક મિનિટ મારી વાત તમને 8 થી 10 ફૂટ અંદર તમે અમને નો શીખવાડો, ઘરે લઈ જઈ શકો. તમે એક હિન્દુ છો ને? હિન્દુ છો કે નથી? તમે હિન્દુ છો કે નથી? હા કે ના? તમે હિન્દુ છો કે નથી? હા કે ના? છો ને? તમે તમારે રોડ ઉપર વ્યવસ્થા નહીં છે ને તમારે તમારે કુળદેવી પૂજાતા નહીં હોય બરોબર? દાદા બધાના ઘરે ઘરે રાખીએ પેલા આવું નતું ઘરે રાખવાનું, આ 50 વર્ષથી જૂનું હોય. અમે તમને એટલું જ કહી માત્ર એક નોટિસ 10 દિવસનો સમયગાળો બરોબર 10 દિવસ અમે તમામ કાર્યવાહી અને 48 કલાકનો હું તમને ટાઈમ આપું. એક મિનિટ હું તમને અધિકારી એક મિનિટ જે તે સમયનો સર્વે થયો છે નામદાર કોર્ટમાં એ બાબતની ફરિયાદ દાખલ થઈ છે. સમયાંતરે એના પણ હિન્દુના મંદિર સમયાંતરે એના સર્વે થતા હોય છે અને કોર્ટમાં એના એફિડેવિટ જે સર્વે કરવાનું સાહેબ આ નવું ના શીખડાવો તો સારું. તમે સર્વે 150 નો રિંગ રોડ કરો, તમે આ ખાચા ગોતો. અમારે જે કરવાનું થતું એફિડેવિટ એમાં તો અમારે દેખાડવું પડે ને કે કેટલા પાયડા નથી દેખાડવું પડે. તો તમે એટલે એવું નહીં આ સિટી એટલું કરે છે, આ તમામ સિટીમાં ચાલે કાર્યવાહી. એક પ્રૂફ બતાવો. મીડિયા સાક્ષી છે, મીડિયા સાક્ષી છે. મીડિયા એક પુરાવો રજૂ દેખાડ્યા કે આ સિટીમાં મંદિર પાડ્યું એવું છેલ્લા વર્ષ દિવસમાં. આમાં તમારે એક મિનિટ રોડ ઉપરનું છે, રોડ ઉપરનું નડતર તમારી મંજૂરી હોય તો મને બતાવી શકો. પણ આ પ્રોપર્ટી તો માલિકીની જ છે ને. હું પોતે ના પાડે કે અમને નથી. એક મિનિટ સમજી આ માલિકીની જ છે ને. એવું હશે તો આપ અંદર એની મૂર્તિ અંદર પ્રસ્થાપિત કરી શકો છો, એમાં તમારી મદદ કરી શકો. તો આગળ હું તમને હાલો મારા ફોર્માલિટી તમે બતાવજો એટલે પાડી દેશું આપણે. અરે ભાઈ એને અમારી ફોર્માલિટી તમે અમારી રીતે પાડી દેશું. તમને કહું છું અમારું એવું એક મારી વાત આ દરગાહ સાહેબ એવી રીતે વર્તન નહીં તો ચાર નડે કોઈ વસ્તુ નહીં રોડ ઉપર એમને તો 150 ફૂટના રિંગ રોડ ઉપર નથી દેખાતું સાહેબ. એમની ફોર વ્હીલ પડી હોય ઈ નથી દેખાતી. ધાર્મિક તમે અહીં સ્થાનિકો અને ટાઉન પ્લાનર જે હતા તેમની સાથેની જે રકઝક હતી તે જોઈ હતી. હવે આપણે સ્થાનિકોનું શું કહેવું છે તે આપણે સાંભળીએ.
મંદિર દેખાડવું હે? મારું નામ છે ડાબી હિતેશભાઈ. છેલ્લા 35-40 વર્ષથી આ મંદિરની અમે રેગ્યુલર સેવા કરી છે. આજુબાજુની દુકાન શોપવાળા ગ્રુપ છે અમારું, અને રેગ્યુલર અમે વર્ષ બધી સેવામાં ભાગ લઈ છીએ. અને અમે એક હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર હોય એની અચાનક અમને બપોરે એમ મેસેજ આવ્યો છે કે 1 વાગે રાતે પાડી દેવામાં આવશે. તો એના રોષ પ્રત્યે અમે બધા ભેગા થયા છે કે ભાઈ આ એક નથી નડતું તમને કોઈ જગ્યાએ, અને ખરેખર નડતું હોય તો મને એકવાર બતાવી દો કે આ મંદિર કઈ રીતના તમને નડે છે. તો હું સ્વે છે હું પાડવા તૈયાર છું, મારું ગ્રુપ પાડવા તૈયાર છે. અને ખરેખર જો તમને નોટિસ આપવી હોય તો એક બધી જગ્યાએ રાજકોટમાં તમે સર્વે કરો કઈ જગ્યાએ કેટલું દબાણ છે, એના વિડીયો મારા પુરાવા સહિત છે, બરોબર. અને જેટલા રાજકારણી છે, જેટલા ભાજપના નેતા છે, એ બધાને મેં ફોન કર્યા, એ બધાનું લિસ્ટ મારી પાસે છે. કેટલાએ મને શું જવાબ આપ્યો એ લિસ્ટ મારી પાસે છે, બરોબર. અને દબાણ હોય તો અમારે એક જ હનુમાનનું કેમ અને 2 હનુમાન હાલો વધ્યો રોડ ઉપર છે, એ જ દબાણ કેમ? આ 150 રોડ ઉપર એકવાર સાંજે નીકળો કોક તો ખબર પડે, ગાડીવાળા હપ્તા આપે તો 4 વ્હીલ બધી લાઈનમાં હોય, આખી માર્કેટ છે, બરોબર. માર્કેટમાં દર મહિને પહોંચ ફાડી દે આરએમસી વાળા, તો એ બધી રેકડીઓ રોડ ઉપર ઊભી હોય, એ દબાણ કોઈ નથી નડતો. હનુમાનના મંદિરે ખાલી આસ્થાના કેન્દ્ર માણસો આવે છે, બરોબર છે. અને છતાંય એને સ્લીપ દઈને અમારે આગળ હલાવવું હોય તો અમે સ્લીપ દેવા, જો આરએમસીનું પૈસાથી પેટ ભરાતું હોય અને ભાજપ સરકારનું ભરાતું હોય તો પૈસા દેવા અમે તૈયાર છીએ. પણ એક વસ્તુ એક જ છે કે મંદિરને પાડવાથી તમને કાંઈ આમાં ફાયદો થાય એમ નથી. સનાતન ધર્મનું એક આ આસ્થાનું કેન્દ્ર છે, આદિકાળથી આવી રહ્યું છે. અને તમે જો સનાતન ધર્મ હિન્દુ ધર્મના નામે જો મત માગી રહ્યા હોય તો એ બંધ કરી દો, કે આ મંદિર પાડવાનું બંધ કરી દો. બેમાંથી એક રસ્તો તમે કરો. અમે રજૂઆત મેયર સાહેબને કરેલી હતી. અમને નોટિસનો જવાબ આપેલો હતો, અને આપણે બિગ બજારની પાછળ જે ઓફિસ છે અહીંયા સાહેબને આપી હતી, એમને મેં નોટિસ આપેલી હતી, પણ એનો કોઈ જવાબ નહોતો આવ્યો. પણ એને કીધું કે હવે નહીં પડે. પણ અચાનક જ બપોરે અમને ખાલી એટલો મેસેજ આવ્યો કે રાતના 1 વાગે આ મંદિર પાડવાનું છે, બરોબર. હા, અને ચૂંટણી પહેલા અમને એમ કહી દીધું કે આ કાંઈ પાડવાનું નથી, અમે બધા બેઠા છીએ. અને એ બધા જે ચૂંટાણા છે અને જેની સરકાર આવી એ ખુદ કહેવાવાળી હતી કે આમાં કાંઈ થશે નહીં. પણ જેવી ચૂંટણી ગઈ હજી તો ચૂંટાઈ નથી કે કોણ મેયર છે રાજકોટમાં, એની પહેલા મંદિર યાદ આવી ગયા. હજી તો મેયર નથી બન્યા આપણા કોઈ, ત્યાં તો મંદિર યાદ આવી ગયા. એલા ભાઈ જે કરવાનું છે એ કરો ને તમે. આ મંદિર તમને ક્યાં ખાવા દેવાના છે પાડીને? અને કરવું જોઈએ, સારું કામ જ કરવું હોય તો રાજકોટમાં ઘણા કામ છે. બાજુમાં એક વંડો છે 500 વારનો આરએમસીનો, અહીંયા દરરોજ આખા ગામની ગંદકી રહીને અહીંયા સાંજે સાફ થાય છે. અને એકવાર ચોમાસામાં તમે જોવો એની વિડીયોમાં રજૂઆત કરેલી છે. એવું કામ કરો, સારું કરવું હોય તો આ મંદિર પાડીને સનાતન ધર્મને બદનામ કરીને કાંઈ મળશે નહીં. આજની તો કાલ એનું પરિણામ ભોગવવાનું જ છે. આ એક મહુડી મેઇન રોડ ઉપરનું જે 50 થી 55 વર્ષ જૂનું આ મંદિર છે, આસ્થાનું કેન્દ્ર છે હિન્દુત્વનું. આ મંદિરને અમારે 2 ટાઈમ દીવાધૂપ થાય છે. આ મંદિરમાં અમને આ લોકોએ આજે 5 વાગે નોટિસ આપી છે, અને સાંજે 1 વાગે, રાત્રે 1 વાગે અમે પાડવા આવવાના છીએ. અમારું કહેવાનું એટલું જ છે, અહીંથી 500 મીટર આગળ એક દરગાહ છે, રોડ વચારે, એ દરગાહની નોટિસ એ લોકોએ આપેલી નથી. આ અન્યાય અમારી સાથે કરેલો છે. અમારું એટલું જ કહેવાનું છે. આ 50 થી 55 વર્ષ આ મંદિર જૂનું છે. તંત્ર આવશે તો અમે મંદિર કોઈ કાળે અમે પાડવા નથી દેવાના. અમે એટલું જ માંગ છે કે અમને સામે હિન્દુત્વ ઉપર કેમ તમે એક જ સમાજને ટાર્ગેટ કરો છો? મંદિરો તમને દરગાહ નથી દેખાતી? અહીંયા આગળ 500 મીટરમાં જ છે દરગાહ, તો તમે એની નોટિસ અમને દેખાડો. નોટિસ દેખાડશે તો અમે પાડવા દેશું, નકર નહીં પાડવા દે. અમે કમિશનર સાહેબને એટલું જ કહેવા માગીએ છીએ કે તમે નો ડાઉટ નડતર રૂપ હોય તો પાડો, ડિમોલેશન કરો મંદિરે. અમે ના નથી. આ મંદિર 2 ફૂટ જગ્યામાં જ છે. આગળ દરગાહ 20 ફૂટ જગ્યામાં દરગાહ આગળ બનેલી હતો, એને તમે કેમ કાંઈ નથી? આ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે સ્થાનિકો કેટલી હદમાં, કઈ હદ સુધી ગુસ્સામાં છે. તેઓ તંત્રને જે રીતે કહી રહ્યા છે અને ભાજપને જે રીતે સરસામાં લઈ રહ્યા છે તે ખૂબ મહત્વનું છે. કારણ કે હજી થોડા સમય પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને ત્યારે ભાજપને રાજકોટવાળાએ ખુલ્લા દિલથી વોટ આપ્યા હતા. અને તેમાંનું એક કારણ હિન્દુત્વનું પણ હતું, કારણ કે તેઓ હિન્દુઓને જે રીતે સંરક્ષિત કરે છે, તેમના મુદ્દે બોલે છે ભાજપ. તેથી આકર્ષાઈને રાજકોટવાસીઓએ તેમને ખૂબ વધારે વોટ આપ્યા હતા. અને ત્યારબાદ આ તેમની જે સ્થાનિક આસ્થા હતી તેને ચોટ પહોંચતા, ઠેસ પહોંચતા તેઓએ ભાજપની સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. કારણ કે એક સ્થાનિકે હિતેશભાઈ ડાભી જે છે તેમણે તો એવું કહ્યું પણ હતું કે અમે ધારાસભ્યને પણ ફોન કર્યા છે, પણ આવા વિવાદિત મામલામાં ધારાસભ્યો પણ બોલવાનું ટાળતા હોય છે. પણ સ્થાનિકો આ જાણી ગયા હતા અને તેના કારણે આ આખી રકઝક થઈ હતી. હવે આપણે ટાઉન પ્લાનર પાસેથી સાંભળીએ કે પત્રકારોએ પણ તેમને ઘણા વધારે હેરાન કર્યા હતા. કહું કે સવાલો પૂછ્યા હતા, આકરા સવાલો પૂછ્યા હતા, અને તેમાં પણ મસ્જિદ કેટલી તોડવામાં આવી તેવા પણ સવાલો પત્રકારો પૂછી રહ્યા હતા. તે પણ આપણે સાંભળી લઈએ. એક મિનિટ બધાનો જવાબ.
તોડવામાં નથી આવ્યા, ગેરકાયદેસર રોડ ઉપર જાહેર સ્થળે હતા એને દૂર કરવા. યુવકોએ કીધું પહેલા મસ્જિદ પાડો, બાદમાં તમારું મંદિર પાડજો. અત્યારે હાલમાં જે મોડી ચોકડી પાસેનો જે ઇસ્યુ હતો, ઇસ્યુ શું થશે? અત્યારે ઇસ્યુ શું છે તમારી? ઇસ્યુમાં કઈ નથી, એ અમારે નામદાર કોર્ટમાં જે ફરિયાદ દાખલ છે એ મુજબનું એ લિસ્ટમાં સામેલ છે. જે રોડ જાહેર રોડ ઉપરનું, ટીપી રોડ ઉપરનું ગેરકાયદેસર કહેવાય. એટલે એના બાબતે તમામ લીગલી પ્રોસિજર પૂર્ણ કરીને હાલ અમે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે. સર 50 વર્ષથી આ મંદિર હતા, કોર્પોરેશનને ધ્યાને ન આવ્યા? નહીં, ઓલરેડી 2004માં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને જે તે સમયે કોર્ટમાં લિસ્ટ સામેલ છે. હવે એ લિસ્ટ મુજબની આ કાર્યવાહી ચાલુ છે. માત્ર મંદિરો તોડવામાં નહીં, એવું નથી. નહીં, તમામ ધાર્મિક સ્થળો, તમામ જે ગેરકાયદેસર જાહેર રોડ ઉપરના જે ઓલરેડી એ જાહેર જ છે, ઓલરેડી કોર્ટમાં સબમિટેડ છે. એટલે આજના દિવસે અંદાજિત એ પીઆરઓ મારફત તમે જાણ કરી, પીઆરઓ મારફત જાણ કરી ઓલરેડી જાણ છે, તમામ જાણ છે, પીઆરઓ મારફત જાણ કરી. અધિકારી છે તે અહીં ભાગતા નથી. સાહેબ આપને જાણ કરી છે કેટલા તમામ કેટલા મંદિરો પીઆરઓ મારફત જાણ કરી. કેટલી મંદિરો તોડવામાં આવી? આખી રાત કોર્પોરેશન કામ કરી કેટલી મસ્જિદો તોડી? ઓલરેડી જે ધાર્મિક સ્થળો છે મંદિર કે મસ્જિદ, આજે કેટલી મસ્જિદ તોડી, કેટલી મંદિર? અમારા માટે મસ્જિદ સમાન છે, મંદિર સમાન છે. તમામ જે ગેરકાયદેસર ધાર્મિક દબાણ છે, જે પણ કોઈ પણ આવી શકે. કોર્પોરેશન હિન્દુઓને ઉશ્કેરવાનું કામ કરે છે. બિલકુલ નહીં. અગાઉ પણ કાર્યવાહી ચાલુમાં હતી. ઓલરેડી કાર્યવાહી પૂર્ણ. આજે કેટલી મસ્જિદો તોડવામાં આવી સાહેબ? ગેરકાયદેસર ધાર્મિક દબાણની આપણે ચર્ચા સાહેબ મસ્જિદો ગેરકાયદેસર છે, તેમને તમામ જે પણ એની લીગલી ફોર્માલિટી હશે, લીગલી ફોર્માલિટી પૂર્ણ કરીને તમામ કાર્યવાહી. તેમ 13 મંદિરોને નોટિસ આપી, એમ કેટલી મસ્જિદોને નોટિસ આપી છે? ઓલરેડી અગાઉ ઘણી બધી નોટિસ આપી ચૂક્યા છે. હાલ કાર્યવાહી ચાલુ છે. આજે જેમ આપી એવી રીતના કેટલી આપી? આજેના જે નોટિસ આપીને અમે કાર્યવાહી નથી કરતા, એને સમય મર્યાદા આપતા હોઈએ છે, ત્યારબાદ કાર્યવાહી ચાલુ છે. જાણશે સાહેબ ગેરકાયદેસર મસ્જિદ જેવી આપણે ધાર્મિક દબાણો દૂર બધું જે અમારા માટે મંદિર મસ્જિદ જે પણ રોડ રસ્તા પર જાહેર રસ્તા પર આવતું હોય છે, દૂર કરીને હે જી તમને હસવું કેમ આવે છે? નહીં કોઈ વસ્તુ આપના નથી. મોટામાં ચહેરામાં હસ નહીં એવું કઈ નથી, કામ કરો છો? બિલકુલ નહીં. જે પણ લીગલી ફોર્માલિટી છે પૂર્ણ કરીને પછી તમને કેમ યાદ આવ્યું કે ધાર્મિક એવું કઈ નથી. એની પહેલા પણ ચાલુ જ હતું. કેટલી તોડવામાં આવશે? ઓલરેડી જે પણ લિસ્ટમાં હશે, નામદાર કોર્ટના લિસ્ટમાં ઓલરેડી આપને જે જાણકારી જોતી હશે તમામ માહિતી છે ઉપલબ્ધ છે. પણ અત્યારે એ ચર્ચાનો વિષય નથી. અત્યારે જે છે જી છે. તો પછી અમને કયો તો ખરા, જનતા જાણવા માંગે છે. ના છે જાહેર સોર્સ ઉપર અવેલેબલ છે. એટલે એવું કઈ ચર્ચા આજે તોડવાનું કારણ શું? માત્ર 13 મંદિર આજે તોડ્યા છે, એક પણ મસ્જિદ તોડી નથી. એનું કારણ નહીં એવું કઈ નથી હોતું. અમારા માટે તો જે ગેરકાયદેસર છે એ ગેરકાયદેસર હોય. મસ્જિદ એ તમને અગાઉ પણ મેં જાણ કરી છે. અમારા માટે તો જે ધાર્મિક દબાણ છે. હવે મંદિર મસ્જિદ કોઈ પણ હોઈ શકે. આજે માત્ર મંદિર તોડ્યા છે, એનું કારણ શું? નહીં એવું કઈ નથી હોતું. એવું કઈ નથી હોતું. ઓલરેડી સાહેબ અમે ઓલરેડી એક રૈયા રોડ ઉપર અગાની અગાઉ પણ કરી ચૂક્યા છીએ. અને નહીં તમે એકની વાત કરો છો. પણ ઘણા સમય પહેલા આપ બી સ્વીકારો છો. એટલે જે પણ લાઈનમાં હશે, જે પણ લિસ્ટમાં નડતરરૂપ વધારે હશે, વધારે નડતરરૂપ હશે એને પહેલા લેશે. અમારે રિપોર્ટિંગ ટીપીઓ સાહેબ ને નાયબ કમિશનર અને કમિશનર લઈ જવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ છે આ જે પ્રકારે જોઈ તો મિત્રો એટલું સાંભળ્યા બાદ, જોયા બાદ તમને આખો મુદ્દો જે છે તે ક્લિયર થઈ ગયો હશે કે કઈ રીતે રાજકોટમાં મવડી વિસ્તાર હતો ત્યાં આખું જે પ્લાનિંગ છે તે તંત્ર જે છે તે તોડી રહ્યું હતું ને તેમાં મંદિરોની પણ હતી. મંદિરોને પણ તોડવામાં આવ્યા હતા અને આ સંવેદનશીલ કાર્ય હોવાના કારણે જ અડધી રાતે આખું આ મિશન જે છે તે પાર પાડવાની શરૂઆત કરી હતી અને
તેમાં સ્થાનિકો જે હતા તે ઉગ્ર રોષ કરી રહ્યા હતા, ઉગ્ર આક્રોશ પોતાનો ઠાલવી રહ્યા હતા. અને મહત્વની વાત એ છે કે આમાં જે કેસરી હનુમાનનું મંદિર છે જે લગભગ 50 વર્ષ જૂનું છે તેને સ્થાનિકોએ તોડવામાં ન દીધું હતું. ત્યાં રામધૂન બોલાવાઈ હતી અને ત્યારબાદ તંત્ર અને સ્થાનિકો વચ્ચે જે છે તે સુમેળભર્યું સમાધાન થયું હતું. અને તેમણે કહ્યું કે 48 કલાકની અંદર અમે જે મંદિર અડચણ રૂપ છે તેને તોડીને જે નાનું થાય તેવી રીતે કરી લઈશું ને ત્યારબાદ આખું સમાધાન થયું હતું. હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જણાવો કે એક તરફ તંત્ર જે છે તે કોર્ટના હુકમ મુજબ અને યોગ્ય કાગળ હિસાબે કાર્યવાહી કરી રહી છે અને તેમણે જે મંદિર તોડ્યા છે તે નિયમ હિસાબે તોડ્યા છે, તો બીજી તરફ સ્થાનિકોની પણ આસ્થાનો આ વિષય છે. કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે તે પણ એટલું જ જરૂરી છે જેટલું કાયદાનું પાલન કરવામાં આવે. આ બાબતે તમારું શું માનવું છે? કાયદાની રીતે તોડવું જોઈએ એક ભલે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય કે પછી લોકોની આસ્થાને પણ માન આપવું જોઈએ? તમારો યોગ્ય પ્રતિભાવ અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.